રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે ને આપણે વાડીએ હતો રાતે. હવે પાછો ઘરે આવ્યો ને ઘરેથી પાછું જવું છે વાડીએ. એટલે વાડીએ આપણે તલમાં પાણી ચાલુ છે એ અધૂરું છે એટલે એ પૂરું થઈ જાય બપોર થતા અને ટ્રેક્ટર લેતું જવું. એટલે હજી આપણે 2 વાર થાંભલો માર્યો લસણવાળામાં, એમાં પાછું પંચ્યું મારી દઈ અને પછી પાછો 2 વાર થાંભલો મારી દે એટલે એ ખેતર થઈ જાય કમ્પ્લીટ. પછી જોયો બપોર પછી જો આખો દી રોકાવું તો પછી મકાઈવાળામાં પણ સવડા મારેલા છે, એમાં કદાચ થાંભલો મારી કે પછી આગળ હું હવે પ્લાન થાય એ ટૂંકમાં નક્કી નથી. અને આજે રામનવમી છે, રામનવમી એટલે કે રામનો જન્મદિવસ. બપોરે 12 વાગ્યે તો સોરે પણ હૈસીએ બધું રામનવમી ઉજવશે. એટલે રામનવમીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. ભગવાને રામનું જીવન ચરિત્ર આમ જોઈ તો આપણે ખૂબ દુઃખમાં કાંટા ઉપર હાલીને પણ એને જીવન પસાર કર્યું. અને આપણને શીખવું કે ભાઈ મનુષ્યને તો એ ભગવાન હતા પણ તોય છતાં એને એટલું વનવાસ ભોગવવો પડ્યો છે, બધું કરવું પડ્યું છે. તો આપણે તો સામાન્ય માણસ છે, સામાન્ય માણસ થઈને પણ આપણે જેટલું બને એટલું સહન કરવાની કોશિશ કરવાની. બાકી તો બધું આખરે એના હાથમાં હોય. તો એવું બધું છે. અને આપણે મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે અહીંયા. મીરાનું વાસીદું દોવાનું કામ ને બધું થઈ ગયું કમ્પ્લીટ. મીરાના હું દર્શન કરું ત્યાં તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા જો બાંધી છે. મીરાને યાદ તો જો નંદી મારા દાઈ બાંધો હે. નંદી હે નંદી હાલો. જો બા અહીંયા બેઠા કાબા. આ તો રામનવમી હે ને? હા રામનવમી હે એટલે કે ભગવાનની જન્મદિવસ કા રામનો. સોરે હોય બપોરે સોરે પહેલાં તો બા જતા, હવે તો હવે નથી જતા. સારું હે ને ઓમ બાને હવે જો કે તબિયત પાણી બધી સારી થઈ ગઈ, કાંઈ વાંધો નથી. પણ ટૂંકમાં થોડુંક પાણી ઘટે હતી. કેમ પાણી પીજો, પાણી જાય વરસાદનું પાણી ટાંકો ભર્યો છે આપણે અહીંયા. અને એકદમ ટાઢું મસ્ત સીધું જો ડંકીમાં ભરીને પી લેવાનું અને કા ગોરે વહી જવાનું. હે પાણી પીધા જ રાખજો, ચાલુ જ રાખજો. હાલો આજ તો બાળકોની રજા છે રવિવારની અને ભાઈની રજા, દુકાને કાંઈ આજ જવું નથી એટલે વાડીએ જવાનો પ્લાન કરે છે. તો ટેટી જો પાકેલ સુધારે છે, વાડીએ લઈ જવી છે કે આઈની મૂકવી ફ્રીજમાં? તો બપોરે આવીને ટાઢી ખાઈ જાવ એમ. તો આ રીતનું કટિંગ કામકાજ હાલે. જો ટેટી છે એક નંબર હો, મસ્ત, કાંઈ ઘટે નહીં એવી, મીઠી મધ જેવી. કા બહુ મીઠી હો. હાલો કાનું રામ રામ કયો. રામ રામ સીતા. અરે વાહ, આજ તો વાડી આવું ને તારે? હે પાણી વારવા દીદી તારે આવું વાડીએ? હે હાલો કયો સીતારામ. અરે વાહ, જો ભાઈ ટેટી સુધારે. જો સાયલ ઉખડતો જાય. રામ રામ ને સીતારામ બધાયને. જોઈએ બધા ટેટી ખવાય. ટેટી હો કેટલીક રહી હવે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. 8 કિલો લેવા હતા કા? 2 દી હાલી કે 3 દી? 3 દી હાલી ને 8 કિલો. આ તો રામનવમી હે, કોણ કોણ રહ્યું હે? કોણ કોણ? 3 મારે જ નથી રેવી. હે શિવરાજ તો રહ્યો તો હાલો રહી નાખી, બીજું શું હોય? બાળકો તો રહ્યા જ હોય આપણા ભેગા. હા તો રહ્યા જ હોય. રહેવાનું જ હોય. કા મારું કાંઈ નક્કી ન હોય. રહું તો રહું હતી, નક્કી ન હોય રહું. હાલો રહી નાખી બસ. અટાણમાં ખાવું હોય તો કાંઈ ના ન હોય. ખાવ તો ખાવ, નક્કી ન હોય એમ ટૂંકમાં. કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ખાવું હોય ને તો થોડીક ખાઈ લ્યો,
ના ના કાંઈ ખાવું નથી આમ તો અહીંયા ક્યાં કાયમ હું શિરામણ કરું અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ કપડાં ધોવાનું હોય અડધેક પહેલાં પૂગી ગયું હા તે હું ક્યાં ના પડું રહું બસ બીજું શું હોય અડધેક પહેલાં પૂગી ગયું 3 જોડી ધોવાની બાકી બધું બાકી છે થામ વાસણ ને બધું બાકી લાગે હજી સવારના તો વિસરાઈ ગયા છે પણ આ જે અટણ નાગડી હોય ને ઈ. આ માટલી કેમ ફૂટી ગઈ સાઈઝની છે નવી લઈ આવ્યા છે નવી સાઈઝની માટલી લઈ આવ્યા હા લઈ આવ્યા છે પણ હવે જાય રવિવાર છે હા એટલે આજ ન મંડે ને નહીં કાલ કીધું માણસો તો આમાં કેમ છું કાકરી નીકળી ગઈ હા ઉઈટ ગઈ ને તો હારો મોટી કાકરી છે નીકળી ગઈ છે એટલે તીની પડી જાય ને એટલે હવે સાઈઝ ભરવાનું તક છે પેટી જોવો તમે એક નંબર હો કાંઈ ઘટે નહીં જોઈ લો હાલો તમને દેખાડું ક્યાં છે એ ખાવાનું મન થઈ જાય કા દીદી તે મને નહીં ખાવા હું બેઠી છો મોઢામાં પાણી આવી જાય મોઢામાં હે ને પાણી ખાવા આવે મેં લઈ મોઢામાં પાણી આવી જાય જવો શું છે ઈ? એ જવો મોઢામાં પાણી આવી જાય પાણી આવી જાય તે ખાવા મેં લઈ હું નહીં ખાતે ઈ શું છે દીકુ પૈસા કોણે દીધું? કોણે દીધું? જોઈને કા ભાગ લેવા ખાવી હોય તો લઈ હે? લે જીયા ખાવી હે કેમ વાળી લઈ લે થોડી ખાવી હોય તો ચિપ્સ લેવા ચિપ્સ લેવા ઓહો હો એટલો 20 છે યાર છે તો શું કરું છોકરા હાલો હાલો જાવું હોય ને વાડીએ લાઈટ આગળ જવાનો ટાઈમ થઈ જાવ 9 વાગે મિત્રો આપણે અત્યારે લસણવાડામાં જેમાં સવડાયા હતા એમાં તે દિવસ 2 વાર થાંભલો લાગી ગયો હતો અને આજે પાછું પાંચીઓ આપી અને પાછો 2 વાર થાંભલો મારવાનો છે એટલે આવું કરવાનું કોઈ એવો મતલબ નથી ડાયરેક્ટ સવડા મારેલું હોય એમાં રોટાવેટર હાલે હોતે અને એવું નથી કે આપણે રોટાવેટર એ અહીં ક્યાંય ગામમાં નથી આપણે નથી પણ ગામમાં તો હોય રોટાવેટર મારી દીધો પણ પ્લેન જમીન થઈ જાય છે પણ મારો હેતુ એ છે ટૂંકમાં કે આ રીતે કરવામાં અમારે થોડુંક અલગ છે કારણ કે બધાયને ન હોય આવું અમુક અમુક ખેડૂતને હોય આવું બરાબર તો જેને સૈયા હોય આમાં આપણે આ ખેતરમાં છે ને પારવા ગુંડા ગુંડા થઈ ગયા હતા સૈયા અને ઊંડી ખેડ આપણે એટલા માટે જ આમાં ટૂંકમાં કરી છે કે ઊંડી ખેડ કરવાથી બાકી દવાના અખતરા અમે બધાય કરી લીધા છે જે ગ્લાયસીલ આવે એ પણ મારી દીધી છે સેમ્પરા પણ મારી લીધી છે અને મારીને જમીન થોડી ખરાબ ખોટી થઈ જાય છે પણ સૈયા જાતા નથી છેલ્લા અમારે 10 વર્ષ ત્યાં સૈયા થઈ ગયા છે અને સૈયા થવાનું મેઇન કારણ એ હતું કે આપણે ડેમ રહ્યું એમાંથી કાળી માટી નાખીને એમાં આવેલા હતા સૈયા એટલા માટે આપણા સૈયા થઈ ગયા હતા સૈયા કાઢવામાં બેસ્ટમાં બેસ્ટ ઉપાય હોય ને તો એક જે આપણે આગળ વિડીયો છે કે પૂપીએ એક ટીપું કૂપરામાં મૂકી તો પણ સૈયા વહી જાય છે એમાં આપણે રાઉન્ડ અપ અને સેમ્પરા અને અપ્સા કોઈ પણ સ્ટીકર હાલે બરાબર તો 3 વસ્તુને મિશ્રણ કરીને 1 લીટર ગ્લાસ રાઉન્ડ અપ લેવાનું અને 1 પડીકી સેમ્પરાની અને 20 ml અપ્સા તળીને ડબલું જે આપણે રાઉન્ડ અપનું હોય ગ્લાયસીલનું એને ટૂંકમાં તોડીને અને એમાં 1 પડીકી સેમ્પરા નાખી દો 1 પંપની જે આવે ને એ બરાબર તો અને 20 ml અપ્સા નાખી દો એને 24 કલાક રાખીને પછી તમે 2 મહિના સુધી એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો બરાબર તો તળીનું મિશ્રણ એ રીતે કરીને પણ કૂપિયો મૂકીને અને પણ આવી રીતે પણ સૈયા વૈયા જાય છે પણ એ થોડા ઘણા હોય ને તો આપણે મૂકી શકીએ પણ હવે આખા ખેતરમાં આમાં પારવા ગુંડા હતા તો એ કોઈ સૈયા એમ જાય નહીં એટલે એટલા માટે ટૂંકમાં આપણે છે ને આ થોડોક હરવા કરવાની વાત છે આમાંય જોકે હાવ 100% તો ન જાય પણ જેટલા ઓછા થાય એટલા માટે આ ટૂંકમાં આ પ્રોસેસ હાલે છે કે આપણે એવું કંઈ નથી કે ખોટું ડીઝલ બગાડવું ટ્રેક્ટરને પદોડવું કે એવું કાંઈ નથી બરાબર ને ખોટું હાયકા રાખી એ કોઈ એનો મતલબ નથી પણ વસ્તુ તાજ સમજી લ્યો ડીઝલ બરે છે તો એ આપણે ન પોહાતું હોય પણ મેન વસ્તુ જટિલમાં જટિલ જો નિંદામણ હોય ને તો સૈયા છે બીજા ખડને નિંદામણને તો આપણે ફૂગી જાય એમાં 2 વર્ષ હરખું ધ્યાન દઈ કે ભાઈ પાકવા ન દઈ તો સૈયા આપણા ઓલા ખડ વયું જતું હોય અને નવું ખાતરમાં આવતું હોય નવી ધૂળ માટી નાખી એમાંય આવતું હોય પણ એમાં નિંદા રાખો તમે પાકવા ન દો 2-3 વર્ષ એટલે બિયારો થઈ જતો હોય નાશ બાકી જો પાકી જતું હોય તો થાય જ પણ
આ વસ્તુ પાકવા ન દો તોય થાય છે. એટલે આપણે સવડા મારવાનું મેન કારણ જ એ હતું. બાકી સવડા પોર જ માર્યા હતા પણ પોર આપણે મારીને થોડોક ટાઈમ થયો ને ત્યાં સીધું તલનું વાવેતર કરી દીધું. એટલે પણ આમાં પિયત તમે આપો એટલે પછી ન જાય. એનું કારણ એવું હોય કે આ હુકાય નહીં ગાંઠાની, અને આ ગાંઠ હુકવવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. જો આપણે પહેલાં સવડા માર્યા પછી 2 વાર થાંભલો માર્યો, એટલે કે જે આ ઢેફામાં ગાંઠ હોય, આ ઢેફામાં ગાંઠ આ છૂટી પડી ગઈ, અને આ રીતની આની ગાંઠ આવે, આ રીતની ગાંઠ આવે, આ છૂટી પડી ગઈ, આ મંડી હુકાવા. જો આ હુકા 15-20 દીક મહિનો તપશે ને એટલે આ હુકાઈ જાય, એટલે આ થઈ ગઈ ફેલ. હવે આ એમને જમીનમાં હોય તો હુકાય નહીં કોઈ દિવસ. એટલે પાછું પાંછીયું મારવાનું કારણ એ છે, જો અત્યારે પાછા ઢેફા નીકળે છે, એટલે આ ઢેફામાં કોક ગાંઠ હોય ને, આ ઢેફામાં એ આપણે કાઢવાની કોશિશ ચાલુ છે. તો પાંછીયું પાછું એમ મારી પાછા જ આ ઢેફામાં થાંભલો મારશું એટલે આ ઢેફા ભાંગી જાય, એટલે ગાંઠ બચી તરીને વીએ છે માથે અને મનશે હુકાવા. પછી કોક ગાંઠ રહી જાય એ થાય એને પછી પૂપિયા આપણે પુગાઈ જાય. આ રીતે સૈયા નીકળે. બાકી કોઈ દી એક પંપમાં 1 લીટર રાઉન્ડ અપ નાખજો તોય નહીં જાય. નથી જતા એટલે નથી જ જતા, ઓછા થોડા ઘણા થાય પણ પાછા વરસથી પછી પાછા થાય. એટલે ટૂંકમાં આ રીતનું આખું મારું કહેવાનું છે, મારું માનવું ટૂંકમાં આ રીતનું છે. આ રીતે જ સૈયા ઓછા થાય. બાકી આપને ખબર છે કે અત્યારે ડીઝલ મોંઘા છે, ટ્રેક્ટર હાઈકા રાખવું એનો કોઈ મતલબ નથી, બરાબર. તો સવડા મારવાનું કારણ જ આ હતું આપણું. બાકી તો જો આપણે તે દિવસ 2 વાર થાંભલો લાગી ગયો તો અત્યારે જો પંછીઓ હાલે છે, અડધું કાલી ગયું ને અડધું રહ્યું છે, અને અડધું આ હાલી જાય પછી આપણે ટૂંકમાં પાછો 2 વાર રિટર્ન થાંભલો મારશું. અને પછી હવે આગળ એવું લાગશે તો પછી જોઈ હવે નવરાઈ છે તો પાછું પંછીઓ હાંકશું, પણ લગભગ નહીં હાંકવું પડે, કારણ કે આજુ વખતે જો આ ઢેફા હવે બહુ ઓછા થઈ ગયા. જો આ રીતના કોક જ ઢેફું છે, એટલે એ 2 વાર પાછો થાંભલો મારીને એટલે જમીને પ્લેન થઈ જાય અને ઢેફું છે એ કંઈ ભાંગી જાય. એટલે આમાં જે કાંઈ ગાંઠ છે આ ઢેફાની અંદર એ આપણે હુકવવાની કોશિશ ચાલે છે. આ રીતની આ ગાંઠ હુકાઈ ગઈ એટલે હવે આમાં સયો થાય નહીં. આ એક સયામાં 7 ગાંઠું હોય, કેટલી 7 ગાંઠું હુકવીને એ પણ બહુ મુશ્કેલીવાળું કામ હોય. એટલે જેટલી હુકાય એટલા સયા ટૂંકમાં ઓછા મંડે થવા ધીમે ધીમે. એટલે 2-3 વર્ષ આ પ્રોસેસ કરવી પડે. એક વર્ષમાં સક્સેસ ન જાય, 2-3 વર્ષ ધીમે ધીમે ધ્યાન દઈને તો સૈયા વૈયા હોતી જાય છે. અને એકવાર ગમે ને તમારે પૂછી લેવાનું છૂટ, એકવાર સૈયા થઈ ગયા ને એટલે એને કાઢવાને એટલે માથાનો દુખાવો થઈ જાય. બપોરનો 1 વાગ્યો છે પણ બપોર વસારે જો હક ન હોય, બપોર વસારે આપણે કામ ચાલુ છે. મગફળીમાં ખાતર નખાય 20-20-0-13, પાછળ પાણી ચાલુ છે. આ રીતનું ખાતર છે 20-20-0-13. નકરું એ જ, બીજું કાંઈ ભેળવતા નથી. ને કોસાવેટ આપણે જે ફરતી જ રહ્યું ને એ ડાયરેક્ટ પાણી ભેગું પાવાનું ચાલુ છે. એ જ અહીંયા કુંડીએ જ કેરબો મૂકી દીધો છે. અહીંયા આ રીતનું કોસાવેટનું ચાલુ છે. અને મગફળીના જે જો પહેલાં 2 નાકામાં જાય છે. હું બપોરા કરી આવ્યો એટલે ફરાર, આજ રામનવમી છે એટલે ફરાર કરી આવ્યો. જો ભાઈને બાકી છે, ભાઈને ખાતર નખાઈ જાય ને તે પાસ જવાનો વારો આવી છે. એને મરમર જોઈ ખાતર નાખતો જાય છે. અને આ રીતનું જો કોસાવેટ જાય છે હળરાટી. પહેલાં 2 વાતરમાં જાય છે. કેટલા વાતર નખાણા? 7 રહ્યા ને? 7 રહ્યા. 20-20-0-13 કેટલી અડધી થેલી જો? અડધી થેલી જો, અડધી થેલી ઉપર જોઈ જાય. અડધી થેલી ઉપર થોડુંક જો. 1.5 વીઘાની મગફળી આપણે, એટલે વીઘે એ પણ 20 કિલો જેવું થાય, 20 કિલો જેવું થાય. અને કોસાવેટ આપણે પાછી વીઘે કિલોની માથે થોડું ઘણું